ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરની અંદર આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોનું ઓક્સિડેશન કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરી. ઓક્સિડેશન એ જુદા જુદા ઓક્સિડેશન કર્તાની હાજરીમાં આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોનું ઓક્સિડેશન જુદી જુદી રીતે થતું હોય છે. એટલે એના ઓક્સિડેશનની જુદી જુદી પ્રકારની આપણે રીતો સમજ્યા હતા. આજે આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની એના આલ્ફા હાઇડ્રોજનના આધારે થતી રાસાયણિક પ્રક્રિયા સમજવાની છે. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય એ આપણે સમજવાનું છે અને એનાથી કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય આપણે એની ચર્ચા કરવાની છે. આજે જે મારે રાસાયણિક પ્રક્રિયા સમજાવવાની છે એ બહુ અગત્યની રાસાયણિક પ્રક્રિયા. આ યુનિટની મોસ્ટ આઈએમપી રાસાયણિક પ્રક્રિયા. બોર્ડની એક્ઝામમાં આ રાસાયણિક પ્રક્રિયા એકવાર પૂછાઈ ગયેલી છે. જૂના સિલેબસમાં પણ આ રાસાયણિક પ્રક્રિયા હતી ત્યારે પણ એક બે વાર પૂછાઈ ગયેલી છે. તથા કોમ્પિટિટિવ એક્ઝામ માટે એટલે કે નીટ અને જેડબલ્યુ માટે પણ આ રાસાયણિક પ્રક્રિયા જે આપણે ભણવાના છીએ એ ખૂબ જ અગત્યની રાસાયણિક પ્રક્રિયા છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા ઉપર વ્યવસ્થિત રીતે ધ્યાન દઈને સમજી વિચારીને આ રાસાયણિક પ્રક્રિયા તૈયાર કરવી. તો વાત કરીએ આપણે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી રાસાયણિક પ્રક્રિયા. આલ્ડિહાઇડ અને કીટોનની આમ જોવા જઈએ તો આ ચોથી રાસાયણિક પ્રક્રિયા છે. જે હું એક ક્રમ આપી દઉં. ઓક્સિડેશન પછીની આ ક્રમ પ્રમાણે જોવા જઈએ તો ચોથી રાસાયણિક પ્રક્રિયા છે. આલ્ફા હાઇડ્રોજનના કારણે જે રાસાયણિક પ્રક્રિયા થાય એ પહેલા આપણે આલ્ફા હાઇડ્રોજનનો એક ગુણધર્મ સમજીએ. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજન બંનેમાં કોમન કાર્બોનિલ સમૂહ છે. એટલે કે કાર્બન ઓક્સિજન દ્વિબંધ સમૂહ છે. આ કાર્બોનિલ સમૂહ પછીનો જે કાર્બન રહેલો હોય એને આલ્ફા કાર્બન કહેવાય અને એની સાથે જે હાઇડ્રોજન જોડાયેલો હોય એ આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. કાર્બોનિલ સમૂહના એક ગુણધર્મના કારણે આ આલ્ફા હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો આપણે પહેલા એનો એસિડિકતાનો આ જે ગુણધર્મ છે આલ્ફા હાઇડ્રોજનનો એ સમજીએ. આલ્ફા હાઇડ્રોજન પરમાણુની એસિડિકતા. આલ્ફા હાઇડ્રોજન પરમાણુની એસિડિકતા. એસિડિકતાનો અર્થ તરત આપણને ખ્યાલ આવે કે H+ આયન જો મુક્ત થાય તો એ એક પ્રકારનો એસિડિક કહેવાય અથવા એ બેઝ સાથે પ્રક્રિયા કરે આલ્ડિહાઇડ કે કીટોનનો કાર્બોનિલ સમૂહ તો એ એક પ્રકારની એસિડિકતાનો ગુણધર્મ ધરાવતો હોવો જોઈએ. આપણે વાત કરીએ આલ્ડિહાઇડ અને કીટોનમાં રહેલા કાર્બોનિલ સમૂહ. કાર્બન ઓક્સિજન દ્વિબંધ એટલે કાર્બોનિલ સમૂહ અને એના પછી આ જે તરત જે કાર્બન આવે એ આલ્ફા કાર્બન એટલે આ થઈ ગયો આલ્ફા કાર્બન અને એની સાથે જોડાયેલો આવતો હાઇડ્રોજન એ આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. કાર્બોનિલ સમૂહ પછી તરત આવતો કાર્બન એ આલ્ફા કાર્બન ને એની સાથે જોડાયેલો હાઇડ્રોજન એને આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયો આલ્ફા હાઇડ્રોજન. કાર્બનની આપણે ચાર સંયોજકતા પ્રમાણે લખી નાખી. હવે એની કોઈ બેઝ સાથે પ્રક્રિયા થાય વત્તા આપણે એક બેઝ તરીકે આપણે બી એની સંજ્ઞા લઈએ. લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે બેઝ એવું સંયોજન કે સ્પીસીઝ હોય કે પરમાણુ હોય કે જે વધારાના ઇલેક્ટ્રોન ધરાવતો હોય એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો આ બેઝ પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લઈએ. આ બેઝ. હવે અહીંયા આગળ પ્રક્રિયા કેવા પ્રકારે થશે એ સમજવાનું છે. એ આ કાર્બોનિલ સમૂહનો કાર્બન જે ઓક્સિજન સાથે જોડાયેલો છે ત્યાં ઓક્સિજનની વિદ્યુત ઊર્જા વધુ હોય એટલે ઓક્સિજનનો પરમાણુ આ બંધના ઇલેક્ટ્રોન મેળવી લેશે. આ રીતે ઓક્સિજનનો પરમાણુ અહીંયા બંધના ઇલેક્ટ્રોન મેળવી લેશે અને બીજું આ હાઇડ્રોજનનો જે પરમાણુ છે
એ અહીંયા આગળ આ કાર્બનનો પરમાણુ મેળવી લેશે એટલે જે હાઇડ્રોજનનો પરમાણુ છે H+ સ્વરૂપે દૂર થશે આ હાઇડ્રોજન H+ સ્વરૂપે દૂર થાય એટલે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એટલે એ બે સારે બંધ બનાવીને એની સાથે સંયોજન બનાવીને દૂર થઈ જશે આપણે અહીંયા -BH લખી નાખીએ -BH એટલે આ બેઝ અને હાઇડ્રોજન H+ સ્વરૂપે દૂર થયો એ દૂર થઈ ગયા BH એટલે બીજી કોઈ વસ્તુ નથી આપણે એ બેઝ અને હાઇડ્રોજન દૂર થયો એ સમજીએ છીએ ઓકે હવે અહીંયા આગળ કેવી પરિસ્થિતિ સર્જાણી બરોબર સમજો કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે એકલ બંધ થઈ જશે ઓક્સિજન એ ઋણ વિદ્યુત ભારિત થઈ જશે માઈનસ અને અહીંયા આગળ આ હાઇડ્રોજને આ કાર્બનને ઇલેક્ટ્રોન આપ્યો હાઇડ્રોજને એક જ મિનિટ આપણે અહીંયા આગળ થોડો ફેરફાર કરી નાખીએ અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન નહીં મેળવે માત્ર હાઇડ્રોજન છે એ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે એટલે H+ આયન છે એ દૂર થાય એ H+ આયન બેઝ સાથે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી BH સ્વરૂપે દૂર થઈ જશે ઓકે અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેના દ્વિબંધ છે એને હમણાં એમ નામ રાખીએ આગળ વાત કરીએ અહીંયા કાર્બને ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લીધા એટલે આ કાર્બન છે એ ઋણ વીજભારિત બનશે આ પ્રમાણેની અહીંયા આગળ ઘટના છે એ જોવા મળશે તો આ પ્રમાણેનો એક આપણને સ્પીસીઝ જોવા મળશે ફરી એકવાર કાર્બોનિલ સમૂહ પછીનો જે કાર્બન છે એ આલ્ફા કાર્બન એની સાથે હાઇડ્રોજન જે જોડાયેલો છે આલ્ફા હાઇડ્રોજન છે એ બંધના બંને ઇલેક્ટ્રોન કાર્બનને આપી દેશે જેથી એ H+ આયન ધરાવતો હાઇડ્રોજન એ બેઝ સાથે જોડાઈને BH સ્વરૂપે દૂર થઈ જશે આ રીતે એ કાર્બન ઉપર જેથી આલ્ફા હાઇડ્રોજન દૂર થયો ત્યાં કાર્બોનિયમ આયન રચાણો કાર્બન ઉપર વીજભાર લાગ્યો એને કાર્બોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે કાર્બોનિયમ આયન છે એ રચાતો હોય છે આ પછીની જે ઘટના અહીંયા આગળ આ જે આપણને કાર્બોનિલ સમૂહ ધરાવતો કાર્બોનિયમ આયન મળે છે એમાં સંસ્પંદનની ઘટના જોવા મળે છે આ પ્રમાણે સમજીએ આપણે કઈ રીતે સંસ્પંદનની ઘટના આ કાર્બન ઓક્સિજન વચ્ચેના જે દ્વિબંધ છે એ દ્વિબંધમાંથી એક બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવી લેશે અને અહીંયા આ કાર્બન જે કાર્બોનિયમ આયન બન્યો એને પાસે જે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન કાર્બન વચ્ચે ટ્રાન્સફર થઈ જશે પરિણામે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે હવે એકલ બંધ રહેશે ઓક્સિજન પોતે ઋણ વીજભારિત બનશે આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે અને આ પ્રકારે એમાં સંસ્પંદનની ઘટના જોવા મળશે એટલે આ રીતે આ જે સ્પીસીઝ એટલે કે જે નિપજ મળી એમાં આ પ્રકારનું સંસ્પંદન જોવા મળે છે તો આ એક પ્રકારની ઘટના છે એ આમાં આપણે સમજી શકીએ છીએ આપણે મેઈન તો આલ્ફા હાઇડ્રોજન પરમાણુની એસિડિકતા સમજવાની છે આ સંસ્પંદનના કારણે આ વસ્તુની સ્થાયીતા વધી જાય સંસ્પંદનના કારણે સ્થાયીતા વધે આ નિપજની સ્થાયીતા વધે નિપજની સ્થાયીતા વધે એટલે આ જે H+ આયન છે એ સરળતાથી બેઝ સાથે જોડાઈને BH સ્વરૂપે દૂર થાય જે H+ આયન દૂર થાય છે એટલા માટે એ એસિડિક છે એમ આપણે અહીંયા આગળ કહી શકીએ તો આ આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતા છે એ આને આધારે આપણે કહી શકીએ આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતા એ કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસરના લીધે છે અહીંયા તમે જોઈ શકો છો કે જે કાર્બોનિલ સમૂહ છે એ અહીંયા આગળ ઇલેક્ટ્રોન આકર્ષક બન્યો કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન આ કાર્બને મેળવી લીધા એટલે એના લીધે છે કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને બીજી ઘટના જે અહીંયા આગળ સંસ્પંદન જોવા મળે છે એ એટલે કે બીજી ઘટના જે જોવા મળે છે એટલે સંયુગ્મી બેઝ આ એસિડ તો આ એનો સંયુગ્મી બેઝ છે અહીંયા આપણે લખી નાખવું જરૂરી નથી પણ આ એનો સંયુગ્મી બેઝ છે એ સંયુગ્મી બેઝમાં આપણે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત ભણી ગયા આ ઉપરાંત આપણે જે આરએનએસ પછીનો જે બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત ભણી ગયા એમાં આપણે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ આવી આ એસિડ તરીકે વર્તતો
એમાંથી મળતી નિપજ ઈ સંયુગ્મી બેઝ તરીકે વર્તે. તો એ સંયુગ્મી બેઝમાં સંસ્પંદન જોવા મળે છે અને સંયુગ્મી બેઝ માં સંસ્પંદન જોવા મળે છે. સંસ્પંદનના કારણે આલ્ફા હાઇડ્રોજન એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે. તો આલ્ફા હાઇડ્રોજન એસિડિકતાનો ગુણધર્મ શા માટે ધરાવે? એના બે કારણો છે. એક તો કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષક અસર, એ ઇલેક્ટ્રોન છે એ મેળવવાની વૃત્તિ ધરાવે છે કાર્બન હાઇડ્રોજન વચ્ચેના. અને બીજી બાબત જેની આપણે ચર્ચા કરીએ કે જ્યાં સંયુગ્મી બેઝ મળે છે એમાં સંસ્પંદન ઘટના જોવા મળે, એના લીધે આલ્ફા હાઇડ્રોજન એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહી શકીએ. હવે આ આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતાને લીધે બે પ્રકારની આપણે રાસાયણિક પ્રક્રિયા બનવાની છે. એમાં પહેલી રાસાયણિક પ્રક્રિયા આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા મોસ્ટ આઈએમપી પ્રક્રિયા. આ આપણે જે ભણ્યા એસિડિકતા એ તમે નહીં કરો તો હાલશે. ખાલી આ બે વસ્તુ તમે યાદ રાખી લો કે ભાઈ શા માટે એસિડિકતા છે. પણ હવે આલ્ડોલ સંઘનન અને એની પછીની જે બીજી પ્રક્રિયા છે એ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા, એને વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરવી પડશે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એવા આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનો આપે કે જેમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય. કાર્બોનિલ સમૂહ એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન પછીનો કાર્બન ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોય એવા જ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સામાન્ય રીતે આ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે. આલ્ડીહાઇડ અને કીટોન ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન ધરાવે તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા મળે. ચાલો તો આપણે આ વિચારીએ કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કેવી રીતે થાય. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એ બેઝના મંદ દ્રાવણની હાજરીમાં થાય છે. ઉદ્દીપક તરીકે એનો વર્તે છે. મંદ બેઝની હાજરીમાં થાય છે. આ પ્રક્રિયા મંદ બેઝ ની હાજરીમાં થાય છે એટલે એ ઉદ્દીપક તરીકે વર્તતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે એક આલ્ડીહાઇડ લઈએ CH3CHO ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડ. મેં મિથેનોલ એટલા માટે ન લીધો કારણ કે એમાં આલ્ફા હાઇડ્રોજનની ગેરહાજરી છે. HCHO કરો તો આલ્ડીહાઇડ ની પછી CHO ની બાજુમાં કોઈ કાર્બન જ નથી. જો આલ્ફા કાર્બન જ ન હોય તો આલ્ફા હાઇડ્રોજન ક્યાંથી હોવાનો? જ્યારે અહીંયા તમે જુઓ તો આપણે જે આલ્ડીહાઇડ લીધો છે એમાં CHO એટલે કાર્બોનિલ સમૂહ ધરાવતા કાર્બનની આ જે બાજુનો કાર્બન છે એ 3 હાઇડ્રોજન ધરાવે છે. એટલે 3 આલ્ફા હાઇડ્રોજન છે એમ આપણે કહી શકીએ. આમાં આપણે બીજી બાબત યાદ રાખવાની પ્રક્રિયા છે એ બે આલ્ડીહાઇડના અણુ વચ્ચે થાય એટલે વત્તા CH3CHO એટલે બે સમાન આપણે આલ્ડીહાઇડના અણુ લેવાના. ઇથેનોલ વત્તા ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડ કહી શકો છો. મેં આગળ વાત કરી પ્રક્રિયા મંદ બેઝની હાજરીમાં થાય છે એટલે આ પ્રક્રિયા મંદ NaOH ની હાજરીમાં થાય છે. અહીંયા આ આલ્ફા કાર્બન અને અહીંયા આલ્ડીહાઇડ ની આ બાજુનો કાર્બન આને આપણે આલ્ફા કાર્બન કહીએ. આ આલ્ફા કાર્બનમાંથી એક હાઇડ્રોજનનો પરમાણુ એ આ ઓક્સિજન સાથે જોડાઈ જશે એટલે પરિણામે જો આવી નિપજ મળશે CH3 પછી એ તો CH અને ઓક્સિજન સાથે અહીંથી એક હાઇડ્રોજન જોડાય એટલે CHOH બનશે. આગળ હવે અહીંયા આગળ CH2 બન્યું અને બીજું આ કાર્બન અને ઓક્સિજન અહીંયા દ્વિબંધથી જોડાયેલા હતા એની બદલે હવે કાર્બન ઓક્સિજન એકલ બંધ થઈ ગયો એટલે કાર્બનની એક સંયોજકતા ઘટી. અહીંયા આ આલ્ફા કાર્બન જ્યાંથી હાઇડ્રોજન આપણે દૂર કર્યું ત્યાં પણ હાઇડ્રોજન એક દૂર થયો એટલે ત્યાં પણ કાર્બનની એક સંયોજકતા ઘટી. એ અહીંયા આગળ એકલ બંધથી જોડાય CH2 અહીંથી એક હાઇડ્રોજન દૂર થયો એટલે CH2 CHO આવી નિપજ મળશે. પહેલા આપણે નિપજને સમજીએ પછી IUPAC નામ. આ આલ્ડીહાઇડ એની પછીનો કાર્બન આલ્ફા
અને એની પછીનો કાર્બન બીટા. બીટા કાર્બન ઉપર OH એટલે હાઇડ્રોક્સિલ સમૂહ છે, એટલે આ નિપજને બીટા હાઇડ્રોક્સી. અને બીજું જો આમાં આલ્ડીહાઇડ પણ છે એટલે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડમાં બે ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ અને હાઇડ્રોક્સી એટલે આલ્કોહોલ. આલ્ડીહાઇડનો આલ અને આલ્કોહોલનો ઓલ નો પાછળનો અક્ષર લ ઈ બે ભેગા કરીને આ નિપજને આલ્ડોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે જ્યારે આલ્ડીહાઇડની આ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરીએ, સંઘનનનો અર્થ થાય બે અણુઓ જોડાવાની પ્રક્રિયા. જ્યારે બે અણુઓ જોડાય ત્યારે એક પ્રકારનું એ સંઘનન કહેવાય. તો સંઘનન થયા બે અણુઓ જોડાયા અને એના થકી જે નિપજ મળી એને આપણે ટૂંકમાં નામ આપ્યું આલ્ડોલ. આલ્ડીહાઇડ પ્લસ આલ્કોહોલ એટલે આલ્ડોલ નિપજ મળે છે. તો એ રીતે આપણે આલ્ડોલ નિપજ મેળવી. આનું IUPAC નામ કેવી રીતે આપવું એ પણ સમજીએ. આલ્ડીહાઇડ થી ક્રમ આપીએ એટલે અહીંથી આ 1 આ 2 આ 3 અને આ 4. આલ્ડીહાઇડ એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે, એટલે આપણે ત્રીજા કાર્બન પર હાઇડ્રોક્સી પૂર્વક લખવાનું 3 હાઇડ્રોક્સી. 4 કાર્બનની શૃંખલા એટલે બ્યુટેન અને આલ્ડીહાઇડ નો પ્રત્યય આલ 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ આપણને નિપજ મળે છે. હવે આ છે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ એટલે કે 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ આપણને નિપજ મળે છે. એને આપણે ગરમ કરીએ ડેલ્ટા. ગરમ કરીએ એટલે બીટા કાર્બન ઉપરથી OH આવવા અને આલ્ફા કાર્બન ઉપરથી H એક હાઇડ્રોજન. એ OH અને H એ પાણીના અણુ સ્વરૂપે દૂર થઈ જાય -H2O. બીટા કાર્બન થી OH દૂર કરવાનો અને આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર કરીને પાણીનો અણુ દૂર કરવાનો. એટલે આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે અસંતૃપ્તતા થશે, ત્યાં દ્વિબંધ રચાશે. આપણને આ પ્રકારની નિપજ મળશે CH3 CH દ્વિબંધ CH CHO આ પ્રકારની નિપજ મળશે. પહેલા આપણે નિપજને સમજીએ કે નિપજ શું છે. આલ્ડીહાઇડની પાછળનો બીજો કાર્બન આલ્ફા અને આ બીટા કાર્બન. આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ મળે છે. આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એક પ્રકારની અસંતૃપ્તતા છે અને એમાં આલ્ડીહાઇડ સમૂહ પણ છે, એટલે આપણે એને નામ આપીએ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ મળે છે. IUPAC નામ કેવી રીતે આપવું એ પણ સમજીએ. IUPAC નામમાં આપણે ક્રમ આપવો પડશે 1 2 3 અને આ 4 કાર્બન. 4 કાર્બનની શૃંખલા એટલે દ્વિબંધ છે, એટલે આપણે અડધું નામ શું બ્યુટ. એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે 2 ઇન અને આલ્ડીહાઇડ નો આલ પ્રત્યય એટલે ઇનાલ. બ્યુટ 2 ઇનાલ આપણને નિપજ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આલ્ડીહાઇડ કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય એની આપણે રાસાયણિક પ્રક્રિયા આલ્ડોલ સંઘનન રાસાયણિક પ્રક્રિયા મંદ બેઝની હાજરીમાં કરીએ તો પહેલા તો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ એટલે આલ્ડોલ નિપજ મળે. એને ગરમ કરવાથી પાણીનો અણુ દૂર થાય એટલે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ નિપજ આપણને મળતી હોય છે. તો આ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપણે આલ્ડીહાઇડના ઉદાહરણ દ્વારા ભણ્યા. હવે આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કીટોનના એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. કીટોનનું આપણે ઉદાહરણ લઈએ CH3C ડબલ બોન્ડ O CH. આ 3 કાર્બન ધરાવતો કીટોન એટલે પ્રોપેનોન અથવા એનું સામાન્ય નામ આપણે આપીએ એસિટોન. જો એમાં આ પણ આલ્ફા કાર્બન છે જેની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, આ પણ આલ્ફા કાર્બન છે કારણ કે બાજુનો કાર્બન જ છે, એની સાથે પણ 3 હાઇડ્રોજન જોડાયેલા છે. કોઈ પણ આલ્ફા કાર્બન તમે આમાંથી લઈ શકો. આલ્ડોલ સંઘનનમાં બે સમાન આલ્ડીહાઇડ કે કીટોન લેવાના એટલે બીજો એક અણુ લઉં CH3 C ડબલ બોન્ડ O CH. હવે એની મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવાની એટલે અહીંયા લખીએ મંદ NaOH નું દ્રાવણ
ધારો કે આ જે આપણે અણુ લીધું એમાં આ કાર્બોનિલ સમૂહની બાજુનો કાર્બન હું આને આલ્ફા કાર્બન લઉં. ઓકે, સમજ્યા આપણે? આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાય છે. જે રીતે અહીંયા આપણે વાત કરી, જો આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય છે, OH માં રૂપાંતર પામે. આવી નિપજ મળશે. અહીંથી હું નિપજ લખો, બે અણુ સંઘનન પામશે એટલે જોડાશે. CH3 પછી અહીંયા COH. આ કાર્બનની એક સંયોજકતા ઘટી ગઈ કે દ્વિબંધતા એકલ બંધ થઈ ગયા. આ CH3 છે એને હું શાખા સ્વરૂપે લઈ લઉં. હવે આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થયો એટલે એની પણ એક સંયોજકતા ઘટી. એ આ કાર્બન હારે કાર્બોનિલ સમૂહના કાર્બન હારે જોડાય CH2, ત્યાર પછી C ડબલ બોન્ડ O CH3. આ રીતે બે કીટોન સંયોજનો, બે કીટોન અણુઓનું સંઘનન થાય છે. આ સંઘનન થવાથી જે નિપજ મળી એને આપણે પહેલા તો સમજવા પ્રયત્ન કરીએ. આ કીટોન સમૂહ, એની પછીનો કાર્બન આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન. બીટા કાર્બન ઉપર હાઇડ્રોક્સી એટલે બીટા હાઇડ્રોક્સી અને પાછો કીટોન સમૂહ પણ છે એટલે બીટા હાઇડ્રોક્સી કીટોન મળે છે. અહીંયા બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ તો એટલે કીટોન છે એટલે આને બોલશું આપણે બીટા હાઇડ્રોક્સી કીટોન નિપજ મળે છે. આનું બીજું પણ નામ છે કીટોન માં પહેલા બે અક્ષર અને હાઇડ્રોક્સી એટલે કે આલ્કોહોલ એનો છેલ્લો અક્ષર એટલે આને કીટોન નિપજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે આલ્ડોલ નિપજ, આલ્ડીહાઇડ માંથી મળે છે અને આ કીટોન માંથી મળે છે એટલે એને કીટોન નિપજ તરીકે ઓળખવામાં આવે છે. IUPAC નામ આપીએ. આ કીટોનનો ઓછામાં ઓછો ક્રમ આવી રીતે હિમોગ્લોબિનતા ક્રમ પ્રમાણે એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ. અહીંથી તમે ક્રમ આપો તો ચોથો ક્રમ એટલે આપણે જમણી બાજુથી ક્રમ આપવો પડશે 1 2 3 4 અને આ 5 કાર્બન. ચોથા કાર્બન ઉપર હાઇડ્રોક્સી એનો પહેલો આલ્ફાબેટ H અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ એનો પહેલો આલ્ફાબેટ M. H પહેલા હોય તો આપણે એનું પૂર્વક પહેલા લખીશું 4 હાઇડ્રોક્સી, ત્યાર પછી 4 મિથાઇલ અને આ 5 કાર્બનની શૃંખલા એટલે પેન્ટેન. એમાં બીજા કાર્બન ઉપર કીટોન એટલે 2 ઓન આપણને નિપજ મળશે. તો આ કીટોન નિપજ એનું આપણે IUPAC નામ આપ્યું. હવે આમાં આને આપણે ગરમ કરીએ. આ કીટોન નિપજને ગરમ કરીએ. અહીંયા કેડેલ ગરમ કરવાથી પાણીનો અણુ દૂર થશે. પણ કેવી રીતે? જેની આપણે અહીંયા આગળ ચર્ચા કરી હતી એમ બીટા કાર્બન ઉપરથી OH અને આલ્ફા કાર્બન ઉપરથી H. એટલે આ જો બીટા કાર્બનનો OH અને આલ્ફા કાર્બનનો H ઈ બંને દૂર થઈ જશે. -H2O સ્વરૂપે દૂર થવાથી આ આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ થશે. આપણને આવી નિપજ મળશે CH3 C પછી આ મિથાઇલ સમૂહ CH3 ડબલ બોન્ડ CH. આ બીટા કાર્બન ઉપરથી OH અને આલ્ફા કાર્બન ઉપરથી H દૂર થયો એટલે દ્વિબંધ રચના. ત્યાર પછી C ડબલ બોન્ડ O અને આ CH3. આ પ્રમાણની અહીંયા નિપજ આપણને મળશે. નિપજને પહેલા આપણે નામ આપી દઈએ. કીટોનની બાજુનો કાર્બન એ આલ્ફા કાર્બન અને એની બાજુનો કાર્બન બીટા કાર્બન. આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન છે એટલે કીટોન નિપજ આપણને મળે છે. આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન આપણને નિપજ પ્રાપ્ત થાય છે. આનો આપણે IUPAC નામ આપીએ. IUPAC નામમાં ક્રમ કીટોનનો ઓછામાં ઓછો આવે એ રીતે આપણે ક્રમ મૂકશું. અહીંથી 1 આ 2 3 4 અને આ 5 કાર્બન. સૌથી પહેલા ચોથા કાર્બન ઉપર મિથાઇલ એટલે એનો પૂર્વક લખશું 4 મિથાઇલ. ત્યાર પછી 5 કાર્બનની શૃંખલા પણ દ્વિબંધ છે એટલે આપણે શૃંખલાનું અડધું નામ આપશું પેન્ટ. હવે માં ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે 3 ઇન અને આ બીજા કાર્બન ઉપર કીટોન એનો ઓન પ્રત્યય એટલે 2 ઓન આપણને નિપજ મળશે. તો આ જે નિપજ મળી એનું આપણે નામ આપ્યું 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન આપણને નિપજ છે એ મળતી હોય છે. તો આ રીતે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો ની જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપણે કહીએ એ
અને તેના જળ નિર્જલીકરણ થવાથી આપણને જે બીજી નિપજ મળે એ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કે આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન આપણને નિપજ મળતી હોય છે. તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોનની આ રાસાયણિક પ્રક્રિયા આપણે સમજ્યા. એનું મૂળ કારણ આલ્ફા હાઇડ્રોજન જે એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે એ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. મેં તમને આગળ વાત કરી એમ કે જે આ આલ્ડોલ સંગ્રહણ પ્રક્રિયા છે એ આઈએમપી પ્રક્રિયા છે, એને વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરવી જરૂરી છે. આવતા લેક્ચરમાં આપણે આલ્ડોલ સંગ્રહણ પછીની આ આલ્ફા હાઇડ્રોજન ની એસિડિકતાને આધારે જે બીજા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે એ પણ એટલી જ અગત્યની છે, એની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું.